હેલો મિત્રો, અમે આવી ગયા છીએ સજ્જનનાથ મહાદેવના ડુંગરે. અત્યારે જઈએ છીએ દર્શન કરવા. ના ના, એ પેલા દર્શન કરવા નથી જવાનું. ભૂખ લાગી, પેલા જવું ખાવા. પેલા દર્શન કરવા જવાય ઉપર. હે, ભૂખ લાગી, ખાવા આટલું તો આયા છે. મારા જવું પેલા ખાવા. ખાવા જવું? ના ના, દર્શન પછી કરીશું. પેલા જવાય મંદિરે. જો દો ઉપર ઠેઠ ચડવાનું છે, પાછા આવીશું કે ભાઈ પાછી ભૂખ લાગી જશે. અરે પછી ખાવા જઈશું એટલે કહું છું પેલા હાલ ખાવા જવું છે. મને લાગી ભૂખ. પબ્લિક હાલ તો લાગે છે એવું જવું ઘણું બધું છે. એ બધું જો તેલ પીવા હાલ પેલા મારે ખાવા જવું છે એટલે તો એને જો ખાવા જાવી છે આ છે કે તો હાલો મિત્રો, હવે પ્રસાદી પેલા લઈએ પછી ઉપર ચડશું. તારું કઈ હાલે નહીં. અમે જો ખાવા હાલ્યા દેવી છે. જો આ કેવો મસ્ત ચબૂતરો બનાવ્યો છે. આને જવું તું પેલા દર્શન કરવા. હા આજ તો ઘણું બધું ટ્રાફિક ઓછું છે, નથી આજ કોઈ જાજુ. જો આ પાલટી ખાવામાં જો અહીં બધે પેલા જ હોય, બધા મળી ગયા. લાઈન મોટી હતી, મને લાઈનમાં ચડતા લાગી શરમ. તો મેં જો પછી બાય માન જડી એને કહી દીધું કે તું મારી હાટું બે ની હાટું એક થાળે લઈ આવી. હું જો બધા ભાઈબંધ વારી ઉભો રહી ગયો છું. લાઈન તો ઘણી બધી મોટી થઈ ગઈ છે. હા જો જો આ બધા વિડીયોમાં આવવા હાટું બાદ હશે. આમ જો હા બધા તમે બધા આવી ગયા છો આ વિડીયોમાં આવવા હાટું કાંઈ ને બાદ સમજો કે ખૂબ મસ્ત સરસ જગ્યા છે. હવે ખાઈને પછી તો સજ્જનનાથ મહાદેવના ડુંગર ઉપર ચડવું છે. અત્યારે તો ફૂલ ભૂખ લાગી છે, 12:30 જેવું થઈ ગયું છે. હવે તો થાળે આવે એટલે પછી હવે જમીન પછી ચડવી. અમે તો પરચેદી લેવા બે જશે. ગામના દાદા ચાલે શરમ તો બહુ આવે પછી દાદા એના ઉતારેલો લઈને એટલા માટે બધા દાંત કાઢે છે. એટલા માટે વિડીયો બહુ આગેથી નથી ઉતારતા. દર પૂર્ણિમાએ પરચેદી એટલી બનાવવાની માણસો ગમે એટલો અને કોઈ આને ખૂટતું જ નથી. ચાલો હવે અમે પરચેદી લઈને પછી તમને પછી મળવી. એ અડધેની જ પોઈઝન ઠાકી ગયા. કેમ થાય તમને કેમ થાય? હજી અડધેની જ પૈસા કઈ ઠાકી ગયા. હજી તો શરૂ જ કર્યું છે, ટ્રેલર જ છે. હજી તો બહુ જાજુ આખું છે. હજી તો અડધા નથી એમ. હા તો ભાઈ એટલે પૈસા કઈ ઠાકી ગયા. ખાઈને પછી તો આ વાંધા પડે. કા કેમ થયું? બધા ઠાકી ગયા પોઈજા. ખાઈને સડવે એટલે આવું થાય. પરિસ્થિતિ પેલા ન લે દેવો જ ને તો સારું હતું. દાણા કા કેમ થયું? એ ઉપર છે બધું. એ ખબર હમણાં જ આવી પછી ખબર પડે. હું અહીં બીજી વાર જ આવ્યો છું. અમારે કરતા દાદા નહીં હારા. આમ જો એક પોરો નથી ખાતો તો એમ નામ સડી ગયા. જો અહીં અડધે પોઈયા કા ફીણીયા નીકળી ગયા. હવે ઉંમર થઈ ગઈ થોડી. હા એમે તો હજી 20 વર્ષ ને થયા છે કે પૂરું થઈ ગયું. પછી 30 વર્ષ ના થાય કે ખાટ લાગી જાય એવું થઈ ગયું. હવે માન સડ્યા છે એટલે હવે સડી ગયા. હવે તો પહોંચી ગયા. એની માન્યતા એ છે કે આ સજ્જનનાથ ડુંગરની ટોચ અને જુનાગઢની ટોચની બંનેની હાઈટ એક સમાન છે. પણ જુનાગઢ ખાડામાં છે અને આ થોડો ઉપર છે એટલા માટે જો માન બોલ્યા આવું છે કંઈક. ચાલો દર્શન કરી લઈએ. હા અંદર જ ઉતારે છે.
હા હવે જો એને દર્શન કર્યા તો મારે બાકી છે. હું તમને થોડોક અહીંથી ઉપરથી વ્યૂ બતાવું. હવે તો હાફ ચડી ગયો હે હવે તો. કા કેમ થયું? મજા આવી. મજા આવી? થાય ક્યાં નહીં? બસ કેટલા બીજી વાર આવી? હા હવે સવારમાં દ્રશ લઈને આવી. હાલી ને? વાહ. એટલે હવે હું દર્શન કરી લઉં. હા હાલો હવે હું દર્શન કરી આવું. હવે તો દર્શન મેં કરી લીધા. હવે જઈએ છીએ મહાદેવ ઓટા બાજુ. હાલો આવો બધું. અહીં તો ગાય માતા બાંધ્યા છે. અમે દર્શન કરી લીધા. હવે અમે આવીએ છીએ નીચે. જુનાગઢનો ડુંગર તો દેખાડો. હો આથી જુનાગઢનો ડુંગર દેખાય? તમે કહેતા હતા દેખાય જાય. જુનાગઢનો ડુંગર ન દેખાય. આ ડુંગરની જુનાગઢના ડુંગરની હાઈટ મેચિંગ થાય એક હરખી છે. એવું છે. હા સપાટી એક છે ખાલી. જુનાગઢ ખાડામાં છે એટલે એ મોટો છે ને આ કણે આપણે ઉપર ધાર ગણે ઉપર છે એટલે અહીંયા એમ છે સમજીએ. હા પછી દીધું ખાય. મેં તો ખાધી હમણાં એવું ખાય. એવું મારે નહીં ખાય. જો હવે મેં તો જાય છે ગુફામાં. અહીંયા દૂર સુધી સાહેબ દેખાય તો જો મહાદેવ મહાદેવ. હનુમાન દાદાને દર્શન કર્યા પછી તો અમે નીચે ઉતરવાનું શરૂ કરી દીધું છે. હવે કેમ થશે ઉતરવામાં? દોડા જઈશું દડતા દડતા જાય થાય. દડતા જાય તમે બધાને શેપતા જશો. હા હા તો કેવો મસ્ત વ્યૂ આવે છે. પાણીનો ટાંકો નવો બન્યો છે ને તો અમે બધા જોવા જ આવી છે કે શું છે કેવો બન્યો છે. બધા કે અમારે જોવા જ આવવું છે તો મેં કીધું હાલો જોવા હેલ્યા જાય. કેવું મસ્ત પાણી પીર્યું છે ઠંડુ. હા જો ઉપર ચડવી છીએ. ઉપરથી કેવો વ્યૂ કેવું મસ્ત ઠંડુ છે. કેવું મસ્ત. નાવું છે? નાવ થવું સ્વિમિંગ પુલ છે. ઉનાળે નહીં શિયાળે મજા આવે. હા તરવાય નહીં. હા જાજુ પાણી નથી નકર તો હું તરવા આવેલો જાત. બાય બાય. હવે અમે બધે દર્શન કરી લીધા છે. મારો વિડીયો ગમે હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ